કહેવાય છે ને કે પતિ પત્નીનો સંબંધ પવિત્ર હોય છે. આજ આપણે એવી એક સ્ટોરી લઈને આવ્યા છીએ. પતિને મોડું સમજાયું પત્નીનું ભાગ્ય એક. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમે એવી હૃદયસ્પર્શી વાર્તા લઈને આવ્યા છીએ જે દરેક પતિ પત્નીના જીવનને અરીસો બતાવે છે. ઘણીવાર આપણને પોતાના સૌથી નજીકના વ્યક્તિ કિંમત ત્યારે સમજાય છે જ્યારે તે આપણાથી દૂર થઈ જાય છે. જો તમને આવી લાગણીસ્પદ વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરો. રવિ અને મીરાના લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા. શરૂઆતમાં બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો. સમય પસાર થતાં રવિ કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેને મીરા માટે સમય જ મળતો ન હતો. મીરા રોજ સવારે વહેલી ઉઠીને આખા ઘરની જવાબદારી સંભાળતી. સાસુ સસરાની સેવા, બાળકોનું ધ્યાન, રસોઈ ઘરનું કામ બધું હસતા હસતા કરતી. છતાં રવિને લાગતું કે મીરા આખો દિવસ કંઈ ખાસ કરતી નથી. એક સાંજે રવિ ઓફિસથી ઘરે આવ્યો. મીરાએ પ્રેમથી કહ્યું, આજે તમારો મનપસંદ જમવાનું બનાવ્યું છે. રવિએ મોબાઈલમાંથી નજર પણ ન ઉઠાવી અને કહ્યું, મને ભૂખ નથી, મને ડિસ્ટર્બ ન કર. મીરાના ચહેરા પર સ્મિત ધીમે ધીમે ગાયબ થઈ ગયું, છતાં તેણે કહ્યું નહીં. દિવસો પસાર થતા ગયા. રવિનું વર્તન વધુ કઠોર બનતું ગયું. નાની નાની વાતે ગુસ્સો કરવો, મીરાની મહેનતની કદર ન કરવી અને તેની લાગણીઓને અવગણીએ, આ બધું રોજ બની ગયું. એક દિવસ મીરાની તબિયત ખૂબ ખરાબ હતી. તેને તાવ હતો, છતાં તેણે આખા પરિવાર માટે રસોઈ બનાવી. રવિએ માત્ર એટલું જ કહ્યું, આજે શાકમાં સ્વાદ નથી. આ શબ્દો મીરાના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તેણે પહેલી વાર અનુભવ્યું કે કદાચ તેની મહેનતની કોઈ કિંમત જ નથી. રાત્રે બધા સૂઈ ગયા પછી મીરા એકલી બેસીને રડતી રહી હતી. તેની આંખોમાં એક પ્રશ્ન હતો, શું હું ખરેખર આ ઘરમાં માત્ર કામ કરવા માટે જ છું? બીજી તરફ રવિને લાગતું હતું કે બધું સામાન્ય છે. તેને ખબર જ ન હતી કે તેની અવગણોને મીરાના મનમાં કેટલું દુઃખ ભરી દીધું છે. અને પછી એક દિવસ એવું બન્યું કે રવિનું આખું જીવન બદલાઈ ગયું. આગળની વાર્તામાં એક એવી ઘટના બને છે કે પછી રવિને પોતાની પત્નીનું સાચું મહત્વ સમજાય છે અને તેની આંખોમાં પસ્તાવાના આંસુ આવી જાય છે. તો મિત્રો, મળશું ભાગ 2માં.